હાલો તો મિત્રો, તો આજે આપણે જવાનું છે હાથસંગ થોવડી હનુમંતદાય આલીને. તો ભાઈ મનીષભાઈ છે, અશોકભાઈ છે, વિશાલભાઈ છે અને મોહિતભાઈ છે ને આગળ ભાઈ હરિભાઈ આયલા જાય છે. તો આપણે છે ને ખારી ખેરાળીના ગાળામાં લઈ આવવાનું છે. હાઉસ બાઉસ જોવા મળે તમને દેખાડું. અને ભાઈ આપણે ધીમે ધીમે પાછું વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તો થોડી ઘણી કોમેન્ટ કરી દેજો જેમ મજા આવે એવી, કે આપણા વ્લોગ કેવો ઉતરે છે ને વ્લોગમાં બન્યા રહેજો. હમણાં હાઉસ બાઉસ કંઈક જોવા મળે તો તમને દેખાડું અને વિડીયો કેવો બને લાઈક શેર ને. તો ભાઈ રોજડા જોવા મળ્યા છે. હવે હાઉસ નું કઈ નક્કી નહીં. અમારે અહીંયા મિની ફોરેસ્ટ વાળા ભાઈ હારે છે, હરિભાઈ ગોહિલ ને ભાઈ. હવે જોઈએ આગળ હવે એમને ધીમે ધીમે આવી છીએ. ખારી ખેરાળાની ગાળામાં ફૂલ તૈયારી છે. હવે ચેતવણી નું બોર્ડ છે ભાઈ. અને ભાઈ આપણે તો ગાળામાં પૂગવા આવી ગયા છે. હવે બત્તી મારવાનું ચાલુ કર્યું છે હરીભાઈ. હજી કઈ દેખાતું નથી. અત્યારે ભાઈ 10:48 થઈ છે ને અમે પૂગી ગયા છીએ આપણે ખારી ખેરાળીના ગાળામાં. ફોરેસ્ટ વાળા હેરે છે, આ છોટા ફોરેસ્ટ વાળા છે. હા ભાઈ, હા ભાઈ, હા ભાઈ, છોટા ફોરેસ્ટ વાળા. છ હાવજ છે ભાઈ, બીજા હાવજ ને ગોતે છે પણ કઈ ભેગા થતા નથી. કેમ અમારો જાણીતો રસ્તો આપણે જે જાય છે ને ખબર નહીં. આખા નંબર તેથી વાઘનગર ગયા. વાઘનગર આમ આવ્યો, એટલે વાઘનગર આવ્યા ઘનશ્યામનગર. વાઘનગર તો આમ આવ્યો, બોલાઈ ગયો ઘનશ્યામનગર. બોલ પડી જાય તારે ના, આમે જાણીતો રસ્તો છે જૂનો. હવે નાળું બની ગયું છે આરસીસી. ગાડી સામે મળી છે ભાઈ, એટલે હાવજ ની શક્યતા છે નહીં. આમાં તો ફોરેસ્ટ વાળા નીકળે કઈ નક્કી ન હોય. હાઈ બીમાર તો હા જો સાળ્યું જાય તો જાય. નહીં વયું ગયું જો જાય તો જાય. હા હાલું સાળ્યું હતું. હા હાલું નહીં. હવે આ ખારી ખેરાળાની ખાણું છે બધી. અશોકભાઈ, છોટા ફોરેસ્ટ વાળા, બડિયા વાળા ભાઈ. ખારી ખેરાળીની ખાણું છે.
અમે મહારાજા. કેટલા ઉપડે? અશોકભાઈ સોડા હાદી ઠપકારી છે. હરિભાઈ છે. મનીષભાઈ સોસ્યો પીવે છે. ભલાભાઈ કહુંબો હાદી. ભાઈ આપણે તો લીધી સ્પ્રાઇટ. 3 4 બે પીધું ને 5 2 6 7. હાલો આપણે સોડા પી લઈ. બિસ્કિટ ખવડાવે તારો વાહો આવે છે. હવે ચા સુધી આવે કઈ નક્કી નહીં. આપણે હાલતા તો થઈ ગયા છીએ. બ્લોગમાં બિના રહેજો અને બ્લોગ કેવો લાગ્યો થોડીક કોમેન્ટ કરી દેજો. આ બીજું કૂતરો કઈક વાળી ગયો છે. અત્યારે ખેતરમાં ગળી ગયો છે. જો અહીંયા જજડાટી બોલાવી ગયો છે પણ આપણને તો દેખાતું નથી. એને જે ભાડ્યું હોય એ. ભાઈ આપણે સોકડીએ પૂગી ગયા છીએ. અને કૂતરો તો ભાઈ જે આપણી આરે ને આરે છે. જ્યાં સુધી આવી કઈ નક્કી નથી. બ્લોકમાં બિના રહેજો. અહીંયા જો ભાઈ રોડ વસાડે જમાવ્યું છે. પાણીનો બાટલો ને બાટલો. આ ભાઈ મનીષભાઈ છે. તો એને ભાઈ આપણે તો જો એમને મહિલા દઈ છીએ ઊભા છીએ. થાક હજી કઈ લાગ્યો નથી એટલો બધો. આ તો હું છે વોલ્ટ કરી દઈ તો સારું રહે. આ ભાઈ મોહિતભાઈ છે. આ મોહિતભાઈ ને ભાઈ 2 કોમેન્ટ કરજો. કઈ બોલતો નથી હોતી નો. હા ભાઈ તો કેટલે સુધી હારે આવે કઈ નક્કી છે નહીં. જો હજી હારે હારે જ છે. ખારી ખેરાળી થી હારે શું આપડી 10 રૂપિયા ખાલી 10 રૂપિયાના બિસ્કિટમાં હો. આમનમ કહેવત થોડી ખોટી છે કે કૂતરા એટલું વફાદાર કોઈ હોતું નથી એમ. હવે હજી આપડી હારે હારે જોઈ આવે છે. ઝૂંપડીએ બીજું કૂતરું ભાઈ તો ના જોવે છે. હારે આપડી ને આપડી છે હજી. હવે તો આપડી યાર ના સુધી આવી જાય તો પછી વળતા એમાં લાવો ને ઈ જોયા જેવું છે. ને ભાઈ આપણે વાવેરા ફાટે કે પૂગી ગયા છીએ. ભાઈ અશોકભાઈ છે. મનીષભાઈ છે. હરિભાઈ છે. ને આપણો સાથીદાર જો આમ ઉપર આંટા મારે છે. હજી હારો હાર છે ભાઈ. વાવેરા પૂગી ગયા તો હજી જો વાહ વાય છે. જો આવ્યો. હવે સવારે એમાં લાવવું હોય થોડીક કોમેન્ટ કરી દેજો. કોઈ આવતું જાતું હોય તો. આપણે હારે હારે છે જોઈ હાઈલો આવે છે. હવે આપણે હાલતા શાસી. અને અત્યારે ભાઈ 12:48 થઈ ગઈ છે. વાવેરા પૂગી ગયા. તો વ્લોગમાં બિના રહીજો અને કોમેન્ટ જરીક કરી દેજો કે વ્લોગ કેવો લાગ્યો. અને પછી તો ભાઈ કૂતરાએ પાછી રિટર્ન મારી છે વાવેરાથી. બીજા કૂતરાએ શું કહેવાય કે ભીં કરી એટલે વિયો તો જો છે ખારી ખેરાળી બધું હોય. ત્યાં જાય કઈ નક્કી નથી. થોડી સોકડીએ પૂકી ગયા છે. હું ને મનીષભાઈ. પેલા અમે પોરો ખાઈ જતા તીવડા હાલવા મીડ્યા ને પછી એને પોરો ખાધો એટલે અમે હાલવા મીડ્યા. અત્યારે તો હું મનીષભાઈ છે. હવે અહીંથી થોડી 3 કિલોમીટર છે. અત્યારે વાગ્યા 3. એટલે હવે વસાડે કેટલા પોરા ખવાય હવે કઈ નક્કી નથી. કેમ કે બધી ગાડી ડૂકમાં હાલે છે. એટલે હવે બ્લોક આખો જોયો કેટલા વાગે પૂજી હમણાં ના જઈને ખબર પડે. થોડી 3 છે અને 3 વાગી ગયા છે. તો બ્લોકમાં બિના રહેજો. એટલે તો આવે છે એ ઉપર દેખાતા નથી. એ પૂગી ગયા છે. રીલ જોતા જોતા આવશે. અને જો ફ્લેશ લાઈટ થઈ ભાઈ. વિસલો ની ભાઈ પૂગવા આવી ગયા છે. તો થોડાક કોમેન્ટમાં જણાવજો કે આમ તમને આમ કોની ઉપર આમ શક જાય છે કે વધારે થાકી ગયેલો છે એવો. હા આવ્યા જાઓ. ફોનમાં રીલ ચાલુ છે ને જોતા જોતા બે આવે છે.
હા તો ગાડી કોટામાં લાગે. એન્ડો ભાઈ આપણે હાલતા થઈ. પોપીઓ છે અને આપણે તો એક પોપિયું પડ્યું છે અને હવે નાસ્તો કરવાનો છે. હોટલ છે ખુલ્લી મીળી ની ઠેઠ સુધી હાવ મૂક્યા છે. આ હાવ જ તો અમારે હાવ એટલે હાવ આવી ગયો ને હવે પોપિયો આ કાપે છે હરીભાઈ. તો ભાઈ ધબકાવો બીજું હું ખાઈ નહીં છીએ, આપણને તો ભાવતું નથી. હાલો મિત્રો, તો આપણે ફાઇનલી પૂગી ગયા છે હનુમાન દાદાના મંદિરે. તો અત્યારે થઈ છે 4:53. હાવજની ડણક સંભળાણી એટલે થોડાક અમે ધીમા પડી જતા. જો ભાઈ ફાઇનલી પૂગી ગયા છીએ આપણે અત્યારે 4:53. હવે તો ઘડીક આરામ કરી જવાનો છે. સવારમાં બધી શું કહેવાય થાતી વિધિ કરશું છે, શ્રીફળ બ્રીફળ લાવ્યા એ બધું. અત્યારે તો ભાઈ જો આ બધી ગાડી ઓવરલોડમાં છે, એમાં હું આવી જાઉં. હાથસંગ હનુમાન જે ખજૂરભાઈએ બનાવ્યું છે એ શેડ છે ભાઈ. અહીંયા પવન તો આપણે 80 ને ટૂંકો પાડે આવો આવો. હનુમાન દાદા મને ભલું કરજો. આ ભાઈ તો પગમાં પડી જાય. હાય તે જય હનુમાન દાદા. તો આપણે મળશું બીજા વ્લોગમાં સવારમાં. અત્યારે હવે આરામ કરી જવાનો છે. શું કેવું છે ભાઈ તમારું? આરામ કરવાનો છે હવે તો. હા જાગી. તારો શું કેવું ભાઈ? કેમ લાગ્યું? કેવામાં હાલી કેમ મજા આવી? થાકી છે. તમને લાવ બાપના બોલ્યા બીજી વાર નો આવું. તારે હરિયા મંજાનું શું કેવું છે? બધું આરામ કરી જાઉં તો. એવું છે. સારું, તો હવે સવારના વ્લોગમાં મળીએ. ને જો આપણને લેવા મેજિક પણ આવી ગઈ છે. તો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. મનીષભાઈ છે.